અમદાવાદમાં થોડા વરસાદે જ એએમસીની પોલ ખોલી દીધી છે। એએમસીના સત્તાધીશોના દાવા પોકળ સાબિત થયા। વરસાદ બંધ થયાના 6 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને 1 કલાકમાં પાણી ઓસરવાનો દાવો કર્યો હતો। હજુ પણ અનેક સ્થળે ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ઓઢવ રોડ પર 6 કલાક બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા જ નથી। વરસાદના સમયે ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇનમાં પાણી ઓવરફ્લો જવાને બદલે આ સ્થિતિ સર્જાઈ છે। તો અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જિગ્નેશ, આ તો કઈ સત્તાવાર ચોમાસું નથી, પરંતુ મેગા સિટીના હાલ થોડા જ વરસાદમાં બેહાલ થઈ ગયા છે। આની પાછળ જવાબદાર કોણ? જિગ્નેશ, હિના, જે રીતે વરસાદ વરસ્યો છે, વરસાદની આગાહી હતી, તેમ છતાં પણ અમદાવાદના રસ્તાઓ પર કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી, જેના કારણે આ જ કચરો જે તે ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇન સુધી પહોંચી જાય છે અને લાઈનો બ્લોક કરી દે છે। સૌ પ્રથમ તો દ્રશ્યો બતાવીશું કે આખરે જે ઓઢવ વિસ્તાર છે તે ઓઢવ વિસ્તારમાં 6 કલાક વરસાદ બંધ થયાના 6 કલાક વીતી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે 2 વ્હીલર અહીંથી પસાર થઈ શકતું નથી, 4 વ્હીલર પણ ઘણી મુશ્કેલીથી અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। આખરે 1-2 નહીં, પરંતુ અનેક વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારની છે, પરંતુ તેમ છતાં આખરે શા માટે સત્તાધીશો દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી? સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓનું આયોજન શા માટે સ્માર્ટ પ્રકારનું નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે। જોવા મળશે કે આખરે 1-2 નહીં, પરંતુ સંખ્યાબંધ ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇનના ઢાંકણા ખોલી દેવાયા છે, પરંતુ તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લેતું। તો આખરે જે લેવલિંગ હોવું જોઈએ તે લેવલિંગ છે નહીં, તે બાબત સ્પષ્ટ થઈ રહી છે। બીજી તરફ રસ્તા ઉપર જે રીતે કચરો નાખવામાં આવતો હોય છે તેની સફાઈ યોગ્ય રીતે થતી નથી। 1-2 નહીં, પરંતુ અનેક જગ્યાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। જો વરસાદ પહેલા યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો કદાચ આ કચરો જે તે લાઈનો સુધી પહોંચે નહીં, સ્ટ્રોંગ વોટર લાઇન હોય કે ડ્રેનેજ લાઇન હોય તેને બ્લોક ન કરે, પરંતુ આખરે વરસાદની આગાહી હોવા છતાં પણ આગલા દિવસે યોગ્ય રીતે સાફ સફાઈ થતી નથી। જો યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો કેટલેક અંશે આ જ વરસાદી પાણી જે ઓસરવાની સમયગાળો છે તે કેટલેક અંશે ઝડપથી પાણી ઓસરે તે બાબત હકીકત છે, પરંતુ આખરે સત્તાધીશો માત્ર ને માત્ર દાવા કરે છે કે વરસાદ બંધ થયાના 1 કલાકની અંદર જ પાણી ઓસરી જશે, પરંતુ આ દાવા પોકળ છે। તેનો જીવતો જાગતો આ પુરાવો છે કે આખરે 6 કલાક વરસાદ બંધ થયાના વીતી ચૂક્યા હોવા છતાં પણ પાણી ઓસરતા નથી, તે બાબત હકીકત છે। અને આ હકીકત સત્તાધીશોએ સ્વીકારવી જોઈએ। ન માત્ર ઓઢવ, પરંતુ આ જ પ્રકારના અનેક વિસ્તારો અમદાવાદમાં છે કે જે જો પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો વરસાદના સમયમાં સીમા હોલની આજુબાજુનો આનંદનગર વિસ્તાર હોય કે પછી પૂર્વમાં વાત કરાય તો સરસપુર, ઓઢવ, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારો છે કે જે વર્ષોથી આ પ્રકારના પાણી ભરાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। બિલકુલ જિગ્નેશ, આભાર તમામ વિગતો બદલ। તો વરસાદ બંધ થઈ ગયો છે, કલાકો વીતી ગયા છે, છતાં અનેક સ્થળો પર હજુ